આજે મને સોનગઢના ટીડીઓ સરના ઘરે વારલી પેઇન્ટિંગ બનાવવાની એક ખાસ તક મળી. તો સવારે બહુ ઠંડી હતી, પણ ઓર્ડર કોઈપણ રીતે પૂરું કરવાનું નક્કી હતું. આહવાદથી વ્યારા નજીકના કુશાલપુરા ગામે લગભગ 2 કલાકની મુસાફરી પછી 11 વાગ્યે પહોંચ્યા. ત્યાં જોયું તો દિવાલ પહેલેથી જ બ્રાઉન કલરની હતી, એટલે તરત કામ શરૂ કરી દીધું. મારી સાથે માંડવીના એક આર્ટિસ્ટ પણ હતા, જેમનું નામ વિરલ હતું, જેમણે ઇન્સ્ટાગ્રામ પર મને મેસેજ કરીને કહ્યું હતું, વ્યારા બાજુ વારલી પેઇન્ટિંગનું કામ મળે તો મને જરૂર બોલાવજો. મારે તમારી સાથે શીખવું છે. દિવાલ થોડી રફ હતી, એટલે ફિગર્સના હેડ આંગળીથી બનાવવા પડ્યા. અને મારી સાથે મારો એડિટર ફ્રેન્ડ પણ હતો, જેનું નામ તેજસભાઈ છે. એ મારા બધા વિડીયો એડિટ કરે છે. આજે આખું કામ પૂરું કરીને વ્યારામાં મૂવી જોવા જવાના હતા, પણ કામ કરતાં કરતાં ઘણો ટાઈમ થઈ ગયો. પ્રોબ્લેમ એ હતી કે કુશાલપુરામાં રાત્રે લાઇટ ન હતી, છતાં પણ અમે રાતે કામ ચાલુ રાખ્યું. આ વારલી પેઇન્ટિંગ કમ્પ્લીટ કરતાં પૂરા 2 દિવસ લાગી ગયા. મૂવી તો રહી ગઈ, પણ સેટિસ્ફેક્શન ફૂલ મળ્યું. બીજા દિવસે રાત્રે 10 વાગ્યે ત્યાંથી નીકળ્યા અને 12 વાગ્યે ઘરે પહોંચ્યા. અને સૌથી મોટી ખુશીની વાત, ટીડીઓ સરને વારલી પેઇન્ટિંગ ખૂબ જ ગમી. એમણે તો એટલું પણ કહ્યું કે તમે જે રીલ બનાવશો એમાં મને કોલાબોરેશન જરૂરથી લેજો. એક આર્ટિસ્ટ માટે આ ક્ષણ બહુ મોટી હોય છે. તમને આ વારલી પેઇન્ટિંગ કેવી લાગી? કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમે મારી રીલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.